વેલકમ ગાઈસ. હવે અત્યારે આપણે જે જોવાનું છે જે આગળના લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રી ટ્રાવર્સિંગ મેથડ જે જોઈ હતી દરેકે દરેક, તો એ ત્રણ ટ્રી ટ્રાવર્સિંગ મેથડ માટે અલ્ગોરિધમ અત્યારે આપણે લખવાના છે. તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક હું ટ્રી બનાવી દઉં છું, ત્યાર પછી આપણે અલ્ગોરિધમ લખશું. તો એક આપણે ટ્રી બનાવીએ છીએ. આ જે આપણી પાસે રૂટ નોડ છે, બરાબર. આ રાઈટ સાઈડ છે એના માટે આપણે શું રાખ્યું છે હંમેશા આરપીટીઆર, અને લેફ્ટ સાઈડ છે એના માટે આપણે શું લઈએ છીએ એલપીટીઆર. પ્રી ઓર્ડર, તો પ્રી ઓર્ડર માટે આપણે શું કરવાનું છે? તો આગળ લેક્ચરની અંદર આપણે ફોર્મ્યુલા જોઈ હતી. તો પ્રી ઓર્ડર હશે તો સૌથી પહેલા શું વિઝિટ થશે? રૂટ વિઝિટ થશે. ત્યાર પછી લેફ્ટ અને લાસ્ટમાં આવશે રાઈટ. સેમ આપણી પાસે ઇન ઓર્ડર હશે તો ઇન ઓર્ડરની અંદર શું વિઝિટ થશે? સૌથી પહેલા લેફ્ટ, ત્યાર પછી રૂટ અને લાસ્ટમાં આવશે રાઈટ સબ રાઈટ. ઓકે. ત્યાર પછી પોસ્ટ, તો પોસ્ટ ઓર્ડરની અંદર શું વિઝિટ થશે? સૌથી પહેલા લેફ્ટ, ત્યાર પછી રાઈટ એન્ડ લાસ્ટ વન ઇઝ રૂટ. ક્લિયર? તો આ આખી ફોર્મ્યુલાની ઉપરથી આપણે અત્યારે લખવાનું છે અલ્ગોરિધમ. તો સૌથી પહેલો અલ્ગોરિધમ આપણે લખશું પ્રી ઓર્ડરમાં. તો પ્રી ઓર્ડર અલ્ગોરિધમ લખવા માટે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? અલ્ગોરિધમનું નામ લખવાનું છે. તો એ નામ ઓલવેઝ આપણે કેપિટલ ઓર્ડરની અંદર લખે છે, પ્રી ઓર્ડર. બરાબર. પ્રી ઓર્ડર લખી દીધું છે. ત્યાર પછી આપણને કઈ એની અંદર લોકેશન જોઈશે? તો લેફ્ટ માટે આપણે શું લખીએ છીએ? લેફ્ટ છે તો લેફ્ટ માટે આપણે શું લખીએ છીએ? એલપીટીઆર. આરપીટીઆર આપણે રાઈટ માટે લખીએ છીએ, અહીંયા રાઈટ આરપીટીઆર એ રાઈટ પોઇન્ટર પોઈન્ટ કરવા માટે. ત્યાર પછી રૂટ નોડ, તો રૂટ નોડ માટે આપણે શું લખીએ છીએ? ટી. અને જે પણ આપણી પાસે ડેટા હશે એ ડેટા અને આરપીટીઆર એના માટે આપણે શું લખીએ છીએ? ડેટા માટે. તો જે પણ એક્ચ્યુઅલ વેલ્યુ છે એના માટે આપણે ડેટા લખીએ છીએ. તો આ આપણી મેઇન કન્ડિશન્સ છે જેની ઉપરથી આપણે લખવાનો છે અલ્ગોરિધમ. ઓકે. ચાલો, આપણે પાસે અલ્ગોરિધમનું નામ લખી દીધું છે પ્રી ઓર્ડર. પ્રી ઓર્ડર એટલે આપણે શું શાની પ્રોસેસ પહેલા કરવી પડે? સૌથી પહેલા રૂટ નોડ, ત્યાર પછી લેફ્ટ નોડ અને પછી રાઈટ નોડ. પણ એ પહેલા આપણે ચેક કરવું પડે કે આપણી પાસે રૂટ નોડ નલ નથી ને. જો રૂટ નોડ આપણી પાસે નલ હશે તો એનો મતલબ શું થશે? કે આપણી ટ્રી એમ્પ્ટી છે અથવા નલ ટ્રી છે. તો આપણે એની ઉપર કોઈ પણ જાતનું ઓપરેશન પરફોર્મ નહીં કરી શકીએ. એટલે સૌથી પહેલા આપણે એ ચેક કરવું પડશે. તો જે પણ આપણી પાસે અહીંયા લખ્યા છે એ દરેકે દરેકનો ડિફાઇન કરી દઉં છું. તો સૌથી પહેલા આપણી પાસે શું છે? ટી છે, તો એ આપણી પાસે શું કહેવાય? રૂટ નોડ. એલપીટીઆર છે, તે શું છે? લેફ્ટ પોઇન્ટર. આ તમારે જ્યારે પણ તમે કોઈ પણ અલ્ગોરિધમ લખો તો જેટલા પણ વેરિયેબલ આવતા હોય એને આ રીતે ડિક્લેર કરી દેવાના છે. નેક્સ્ટ આપણી પાસે આરપીટીઆર, તો આરપીટીઆર એટલે રાઈટ પોઇન્ટર. ક્લિયર? ચાલો, હવે અત્યારે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણી પાસે કોને ચેક કરવું પડશે કે આપણી પાસે ટ્રી અવેલેબલ છે કે નહીં, રૂટ નોડ પ્રોપર અવેલેબલ છે કે નહીં. તો એના માટે ચેક એમ્પ્ટી ટ્રી. આ આપણું સ્ટેપ દરેકે દરેક અલ્ગોરિધમ માટે સેમ રહેશે, ચેક એમ્પ્ટી ટ્રી. ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ આ જ આવશે કે આપણી પાસે રૂટ નોડ અવેલેબલ છે કે નહીં. જો નહીં અવેલેબલ હોય તો એ નલ ટ્રી આવે. તો એના માટે સૌથી પહેલા આપણે અહીંયા શું લખી દઈશું? ઇફ રૂટ નોડ માટે આપણે શું લખ્યું છે? ટી લખ્યું છે, અહીંયા પણ લખ્યું છે, જોઈ શકો છો તમે. તો ટી ઇક્વલ ટુ આપણે શું લખવાનું છે? નલ. ટી ઇક્વલ ટુ નલ હશે તો એનો મતલબ શું થશે? તો આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ એમ્પ્ટી અથવા નલ ટ્રી. એમ્પ્ટી ટ્રી. બરાબર. અને અહીંયાથી આપણે રિટર્ન. ચાલો, આ બેઝિક વર્ક છે જે અત્યારે આપણું ઓવર થયું છે. એના પછી હવે આપણે પ્રોપર જોવાનું છે પ્રી ઓર્ડર. તો પ્રી ઓર્ડર માટે સૌથી પહેલી પ્રોસેસ કોની કરશું આપણે? રૂટ નોડ. સૌથી પહેલા આપણે કોને વિઝિટ કરવાનું છે? રૂટ નોડ. તો અહીંયા લખી દઈએ સૌથી પહેલા આપણે જેને વિઝિટ કરવાના છે એ. તો અહીંયા તમે પ્રોસેસ લખી દઈએ છે, પ્રોસેસ રૂટ નોડ. બરાબર. તો રૂટ નોડની પ્રોસેસમાં શું કરવાનું છે? રૂટ નોડ સૌથી પહેલા વિઝિટ થાય તેને લખી દેવાનું છે રાઈટ. તો રૂટ નોડની અંદર જે પણ ડેટા હશે એ ડેટા
અને રૂટ નોડ માટે આપણો સિમ્બોલ શું લખ્યો છે? વેરિયેબલ t. તો આ ક્લિયર છે, રૂટ નોડને આપણે વિઝિટ કરી દીધું છે. ત્યાર પછી થર્ડ સ્ટેપની અંદર આપણે કોને વિઝિટ કરવાનું છે? લેફ્ટ. લેફ્ટમાં જરૂરી નથી એક જ નોડ, લેફ્ટમાં મલ્ટિપલ નોડ આવી શકે. તો એના માટે આપણે શું લખીએ છીએ? લેફ્ટ સબ ટ્રી. પ્રોસેસ લેફ્ટ સબ ટ્રી. લેફ્ટ સબ ટ્રીને આપણે વિઝિટ કરવાની છે. તો આપણે ચેક કરવી પડે કે લેફ્ટ સબ ટ્રીને આપણે વિઝિટ કરીએ છીએ તો ખરેખર લેફ્ટ સબ ટ્રી ત્યાં અવેલેબલ છે કે નથી. જો નહીં અવેલેબલ હોય તો વિઝિટ કરવાની જરૂર નથી. જો અવેલેબલ હશે તો આપણે વિઝિટ કરશું. તો સૌથી પહેલા અહીંયા ચેક કરવું પડશે એના માટે ઇફ લેફ્ટ સબ ટ્રી માટે લેફ્ટ પોઇન્ટર કયો છે? LPTR છે. તો અહીંયા લખી દેવાનું છે આપણે LPTR ઓફ t. કે રૂટ નોડની લેફ્ટમાં જે પોઇન્ટર છે રૂટ નોડથી લેફ્ટમાં, બરાબર. તો LPTR એ જો આપણી પાસે નોટ ઇક્વલ્સ ટુ, આ નોટ ઇક્વલ્સ ટુ ની સાઇન છે, તમે આ રીતે પણ કરી શકો, બરાબર. નોટ ઇક્વલ્સ ટુ નલ. કે જો આપણી પાસે રૂટ નોડની લેફ્ટ સાઈડમાં કોઈ ટ્રી અવેલેબલ છે, આનો મતલબ શું થશે? કે આપણી પાસે લેફ્ટ પોર્શન છે નલ નથી. તો આપણે શું કરશું? તો અહીંયા આપણે લખી દઈશું 10 કોલ. કયા ફંક્શનને કોલ કરવાનો છે? પ્રી ઓર્ડર. જે આપણે અલ્ગોરિધમ બનાવ્યું હોય એને જ આપણે કોલ કરવાનું. તો અહીંયા લખી દઈએ છે પ્રી ઓર્ડર. અને પ્રી ઓર્ડરમાં આપણે કોને કોલ કરાવીએ છીએ? લેફ્ટ સાઈડ છે તો આપણે લેફ્ટ સાઈડ પર કોલ કરાવશું LPTR ઓફ t. ઓકે. ત્યાર પછી આપણે ફોર્થ સ્ટેપ જોવાનું છે. આપણે અહીંયા લખી રહ્યા છે સ્ટેપ 4. સ્ટેપ 4 ની અંદર હવે આપણી પાસે કોના માટે પ્રોસેસ કરવાની બાકી છે? કઈ સાઈડ રિવિઝિટ કરવાની પેન્ડિંગ છે? તો એ છે રાઈટ સાઈડ. તો અહીંયા આપણે લખી દઈશું પ્રોસેસ ફોર રાઈટ સબ ટ્રી. પ્રોસેસ રાઈટ સબ. રાઈટ સબ ટ્રીને આપણે વિઝિટ કરવી હોય તો આપણે ચેક કરવું પડે કે ટ્રીની રાઈટ સાઈડનો પોઇન્ટર જે છે RPTR એ નલ છે કે નથી. જો નલ હશે તો ત્યાં કોઈ ટ્રી અવેલેબલ નથી રાઈટ સાઈડ પર. જો નલ નહીં હોય તો આપણે વિઝિટ કરવાની છે. તો અહીંયા શું લખવું પડશે એના માટે? આપણે ઇફ રૂટ નોડની રાઈટ સાઈડ એટલે કયો પોઇન્ટર આવશે? RPTR. ઇફ RPTR ઓફ t મતલબ રૂટ નોડની રાઈટ સાઈડનો પોઇન્ટર જો નલ નહીં હોય, એટલે કે જો એમ્પ્ટી નહીં હોય તો એનો મતલબ કે ટ્રી અવેલેબલ છે. એટલે આ મતલબ થાય કે આ બધું ટ્રી છે. જો નલ હોય તો આમ જ હોય, બરાબર. તો RPTR ઓફ t નોટ ઇક્વલ્સ ટુ, આ નોટ ઇક્વલ્સ ટુ ની સાઇન કરી છે, નોટ ઇક્વલ્સ ટુ નલ. તો ધેન આપણે શું કોલ કરાવવું પડશે? RPTR એટલે રાઈટ સાઈડનો પોર્શન કોલ કરાવવો પડશે. તેના માટે ફંક્શન કયું છે આપણી પાસે? કોલ. શું નામ છે? પ્રી ઓર્ડર. પ્રી ઓર્ડર. કોલ પ્રી ઓર્ડર. અને કયો પોઇન્ટર છે આપણી પાસે? RPTR ઓફ t. અને લાસ્ટ સ્ટેપ છે એની અંદર આપણે શું કરવાનું છે? ફિનિશ. ફિનિશ ની અંદર તમે લખી શકો એક્ઝિટ અથવા રિટર્ન. તો આ છે આપણે જે બનાવ્યો છે કયો અલ્ગોરિધમ છે? પ્રી ઓર્ડરનો અલ્ગોરિધમ છે. કે ટ્રી ટ્રાવર્સિંગ માટે આપણે સ્ટાર્ટ કરવાનો છે વિઝિટિંગ કરવાનું ક્યાંથી? રૂટ નોડ પરથી. પણ સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ચેક કરવું પડશે કે આપણી પાસે જે પણ અહીંયા ડેટા લખ્યો છે, જે પણ અહીંયા મેં લખ્યું છે કે ભાઈ મારી પાસે ટ્રી અવેલેબલ છે કે નથી. જો રૂટ નોડ જ મારો એમ્પ્ટી હશે તો એનો મતલબ એવો થાય કે આપણી પાસે ટ્રી અવેલેબલ નથી. તો એ કેસની અંદર શું પ્રિન્ટ થશે? એમ્પ્ટી ટ્રી. નેક્સ્ટ સ્ટેપની અંદર જો આપણી પાસે ટ્રી અવેલેબલ છે એનો મતલબ થાય કે આપણી પાસે એટલીસ્ટ એક નોડ પણ અવેલેબલ હોય તો એ કયો નોડ હશે? રૂટ નોડ. અને આપણે શું કીધું છે કે પ્રી ઓર્ડરમાં હંમેશા રૂટ નોડ, ત્યાર પછી લેફ્ટ નોડ અને લાસ્ટમાં રાઈટ નોડને આપણે વિઝિટ કરવાનું છે. તો રૂટ નોડને વિઝિટ કરીએ છીએ, જો હોય તો એને પ્રિન્ટ કરાવી દેવાનું છે, ટ્રાવર્સ કરવાનું. ત્યાર પછી આપણે લેફ્ટ સબ ટ્રીની અંદર ચેક કરવાનું છે કે આપણી પાસે લેફ્ટ સબ ટ્રી અવેલેબલ છે કે નથી. જો અવેલેબલ હશે તો આપણે એને શું કરીએ છીએ? વિઝિટ કરીએ છીએ. અધરવાઇઝ લેફ્ટ સબ ટ્રી અવેલેબલ નથી. ફોર્થ સ્ટેપની અંદર રાઈટ. તો રાઈટ સબ ટ્રીને વિઝિટ કરશું. એના માટેનો પોઇન્ટર છે RPTR. ચેક કરશું કે રાઈટ સબ ટ્રી અવેલેબલ છે કે નથી. જો હશે તો આપણે એને વિઝિટ કરવાનું છે. જો અવેલેબલ નથી તો આપણે શું કરશું? લાસ્ટમાં ફિનિશ કરી દઈશું. ઓકે.
હવે અત્યારે આપણે નેક્સ્ટ જે જોવાનું છે એના પછી ઇન ઓર્ડરનો અલ્ગોરિધમ છે, તો આ સેમ જ પ્રોસેસ આપણે ફોલો કરવાની. ચાલો, ઇન ઓર્ડરની અંદર આપણે શું કરવાનું, સૌથી પહેલા અલ્ગોરિધમનું નામ લખી દઈએ અહીંયા. એ આપણે ઓલવેઝ કેપિટલ લેટરની અંદર લખવાનું છે, ઇન ઓર્ડર. અને ઇન ઓર્ડરમાં પણ આપણે સેમ આ જે ડેટા લખ્યા છે એ બધા લખી દેવાના છે. ટી છે તો ટી શું છે, રૂટ નોડ, બરાબર. ત્યાર પછી શું આવે છે, એલપીટીઆર. તો એલપીટીઆર છે એ શું છે, લેફ્ટ પોઇન્ટર. લેફ્ટ પોઇન્ટર. આરપીટીઆર છે એ શું છે, આરપીટીઆર છે રાઈટ પોઇન્ટર, જે રાઈટ સબટ્રીને પોઇન્ટ કરશે, બરાબર, રૂટની. આટલું કામ ક્લિયર છે. એના પછી જે મેં તમને ફર્સ્ટ સ્ટેપ કીધું કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું ચેક કરવાનું, તો ફર્સ્ટ સ્ટેપની અંદર હંમેશા આપણે ચેક કરવાનું કે આપણી પાસે નલ ટ્રી છે કે પછી ટ્રી અવેલેબલ છે. એમ્પ્ટી ટ્રી તો નથી ને ચેક કરવાનું. એના માટે અહીંયા શું લખી દેવાનું છે, ચેક એમ્પ્ટી ટ્રી. ચેક એમ્પ્ટી ટ્રી. તો શું હશે, ઇફ t equals to null. આનો મતલબ શું થાય કે આપણી પાસે જે પણ ટ્રી છે એ એમ્પ્ટી ટ્રી છે. તો અહીંયા આપણે રાઈટમાં લખી દઈશું રાઈટ એમ્પ્ટી ટ્રી. અને અહીંયાથી આપણે શું કરી દેવાનું છે, રિટર્ન અથવા એક્ઝિટ. ક્લિયર? આ સ્ટેપ બધામાં સેમ રહેશે. નેક્સ્ટ આપણી પ્રોસેસ ચાલશે હવે અહીંયા સેકન્ડ સ્ટેપ. તો હવે આપણે કોના માટે અલ્ગોરિધમ લખીએ છીએ, ઇન ઓર્ડર માટે. આ આપણું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે ઇન ઓર્ડર માટે લખીએ છીએ. તો ઇન ઓર્ડરમાં સૌથી પહેલી પ્રોસેસ કોની કરવાની, લેફ્ટની. આમાં શું હતી, રૂટની. તો આપણે રૂટની પ્રોસેસ કરી હતી. આમાં શાના માટે લખવાનું છે, સૌથી પહેલા લેફ્ટ. તમે જોશો પ્રોસેસની અંદર કે આપણે જ્યારે પ્રી ઓર્ડર કરાવ્યો હતો આ રીતે, તો સૌથી પહેલા પ્રોસેસમાં કોને થતું હતું, આ, બરાબર. હવે જ્યારે આપણે એના માટે ઇન ઓર્ડર કરીએ તો ઇન ઓર્ડરમાં આપણે શું કર્યું હતું કે એની બિટવીન લાઈન કરી હતી, ડાઉન. તો સૌથી પહેલું કોણ વિઝિટ થયું હતું, 5. તો હવે આપણે કોના માટે કરવાનું છે, લેફ્ટ સાઈડના નોડ માટે કરવાનું. તો અહીંયા શું લખવું પડશે, પ્રોસેસ લેફ્ટ સબ ટ્રી. લેફ્ટ સબ ટ્રી આપણે વિઝિટ કરવાની છે. તો અહીંયા શું લખવાનું છે, ઇફ કયો પોઇન્ટર આવશે લેફ્ટ સબ ટ્રી માટે, એલપીટીઆર. ઇફ એલપીટીઆર ઓફ ટી નોટ ઇક્વલ્સ ટુ નલ. ઇફ એલપીટીઆર ઓફ ટી નોટ ઇક્વલ્સ ટુ નલ. તો આપણે અહીંયા શું કરશું, કોલ કરાવશું. કોલ કયું ફંક્શન છે હવે આપણી પાસે, ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડર જે ફંક્શન હોય એ ફંક્શનને જ આપણે કોલ કરાવશું, ઇન ઓર્ડર. અને આપણે અહીંયા શું લખવાનું છે, લેફ્ટ સબ ટ્રી હોય તો આપણે વિઝિટ કરવાની છે. તો એલપીટીઆર ઓફ ટી. ડન. નેક્સ્ટ એના પછી શું આવે છે, નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપની અંદર તમે જોઈ શકો ઇન ઓર્ડરમાં આપણે લેફ્ટ વિઝિટ કરી દીધું છે. હવે એના પછી આપણે રૂટને વિઝિટ કરવાનું છે. તો અહીંયા લખી દઈશું પ્રોસેસ રૂટ નોડ. રૂટ નોડની આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. તો રૂટ નોડની પ્રોસેસ સ્ટાર્ટ કરવા માટે અહીંયા શું લખવાનું છે, પ્રોસેસ રૂટ નોડ. અને રૂટ નોડ હશે તો એના માટે તો એકદમ ઇઝી છે કે રાઈટ. એના માટે આપણે આવી કન્ડિશન એટલે ચેક નથી કરતા, કારણ કે ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધું છે કે ટ્રી જો નલ નહીં હોય, એમ્પ્ટી ટ્રી નહીં હોય, તો એનો મતલબ છે કે રૂટ નોડ આપણી પાસે અવેલેબલ જ છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ છીએ રાઈટ ડેટા ટી. થઈ ગયું રૂટ નોડનું. નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે કયું આવશે, સ્ટેપ 4માં. તો આપણી પાસે રૂટ વિઝિટ થઈ ગયું છે. હવે આપણે રાઈટને વિઝિટ કરવાનું. તો અહીંયા શું લખવાનું છે, પ્રોસેસ રાઈટ સબ ટ્રી. તો રાઈટ સબ ટ્રીને આપણે વિઝિટ કરીએ છીએ. રાઈટ સબ ટ્રીને વિઝિટ કરવા માટે રાઈટ સાઈડની ટ્રી હોવી કમ્પલસરી છે. જો નહીં હશે તો એ વિઝિટ નહીં થશે. તો અહીંયા ઇફ રાઈટ સાઈડની ટ્રીને ડિનોટ્સ કરવા માટે કયો પોઇન્ટર છે, આરપીટીઆર. તો ઇફ આરપીટીઆર ઓફ ટી નોટ ઇક્વલ્સ ટુ નલ, બરાબર. તે શું કરવાનું છે, અહીંયાથી કોલ કરવાનું છે. કયા ફંક્શનને, ઇન ઓર્ડરમાં છે તો આપણે ઓલવેઝ ઇન ઓર્ડરને કોલ કરવાનો. ઇન ઓર્ડર કોલ ઇન ઓર્ડર. અને ઇન ઓર્ડરમાં કયું ફંક્શન છે આપણી પાસે હવે, પોઇન્ટર આરપીટીઆર ઓફ ટી, બરાબર.
અને ત્યાર પછી લાસ્ટ સ્ટેપ આપણે જોવાનું છે 5. 5 સ્ટેપની અંદર શું આવશે, આ પ્રોસેસને ઓવર કરવાની છે, એટલે અહીંયા શું લખશું આપણે, ફિનિશ અને રિટર્ન. ઓકે ગાઈસ, તો આ ક્લિયર છે તમને. હવે આપણે બે અલ્ગોરિધમ અત્યારે જોયા છે, પ્રી ઓર્ડર અને ઇન ઓર્ડર. ઇન ઓર્ડરમાં પણ શું કરવાનું, સૌથી પહેલાં ચેક કરી લેવાનું કે આપણી પાસે રૂટ નોડ નલ નથી ને. રૂટ નોડ નલ નહીં હોય તો આપણે ક્યાં આવી જવાનું છે, સેકન્ડ સ્ટેપ પર. સેકન્ડ સ્ટેપ પર આપણને શું કીધું, કોને સૌથી પહેલાં વિઝિટ કરો, લેફ્ટને. તો આપણે લેફ્ટ માટેની પ્રોસેસ લખી દીધી છે, એટલે લેફ્ટ સબ ટ્રી વિઝિટ થઈ જશે. ત્યાર પછી આપણે રૂટ નોડને વિઝિટ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રૂટ નોડને વિઝિટ કર્યો છે. અને ફોર્થ સ્ટેપની અંદર આપણે શું કર્યું છે, જે રાઈટ સાઈડનો નોડ છે, રાઈટ સાઈડની સબ ટ્રી છે, એને વિઝિટ કરી છે. એટલે આમાં તમે જેટલા પણ અલ્ગોરિધમ જોશો તો સેમ ટુ સેમ જ સ્ટેપ રહેવાના છે, ખાલી એને અલ્ટરનેટ કરવાના છે. કોઈકમાં સ્ટેપ આ અપ આવશે, એના પછી આ બે સ્ટેપ આવશે. તો કોઈકની અંદર શું આવશે, આના પછી રૂટ નોડ આવશે, બરાબર. આના પછી જે અલ્ગોરિધમ જોશો એમાં ફોર્થ સ્ટેપ છે, થર્ડ સ્ટેપની જગ્યાએ આવી જશે અને આ લાસ્ટમાં જતું રહેશે. તો એ અત્યારે હું બતાવું છું તમને કઈ રીતે આપણે લખવાનું છે. તો હવે જે આપણે અલ્ગોરિધમ જોવાનો છે, એ અલ્ગોરિધમ કયો છે આપણો, પોસ્ટ ઓર્ડર. લાસ્ટ જે અલ્ગોરિધમ છે એ હવે આપણે જોવાનો છે, બરાબર. તો હવે આપણે પોસ્ટ ઓર્ડરનો અલ્ગોરિધમ જોશું. તો આટલું તો આપણે કોમન જ લખવાનું છે કે ટી છે, એલપીટીઆર છે, આરપીટીઆર છે અને ફર્સ્ટ સ્ટેપ છે, બરાબર. આ કોમન છે કે આપણી પાસે ટ્રી હોય તો આપણે વિઝિટ કરી શકીએ, એટલા માટે આ દરેક અલ્ગોરિધમમાં કોમન આવશે. હવે નેક્સ્ટ સ્ટેપથી આપણે સ્ટાર્ટ કરીએ પોસ્ટ ઓર્ડર. તો પોસ્ટ ઓર્ડરની અંદર તમે જોઈ શકો તો સૌથી પહેલા મારે કોને વિઝિટ કરવાનું, લેફ્ટને. ત્યાર પછી રાઈટ અને પછી રૂટ. તો લેફ્ટને વિઝિટ કરવા માટે આપણે શું અહીંયા લખ્યા છે, પ્રોસેસ લેફ્ટ સબ ટ્રી. ક્લિયર? પ્રોસેસ લેફ્ટ સબ ટ્રી એટલે કે આપણે લેફ્ટ પોઇન્ટરને હવે કમ્પેર કરશું. તો લેફ્ટ પોઇન્ટર એટલે કયો પોઇન્ટર, એલપીટીઆર. ઇફ એલપીટીઆર ઓફ ટી નોટ ઇક્વલ્સ ટુ, તમે આ રીતે પણ લખી શકો, નોટ ઇક્વલ્સ ટુ નલ, બરાબર. તો નોટ ઇક્વલ્સ ટુ નલ હોય તો આપણે શું કરવાનું છે, કોલ કરાવવાનું છે ફંક્શનને. કયું ફંક્શન છે આપણી પાસે કોલ કરાવવા માટે, તો કોલ કરવા માટે પોસ્ટ ઓર્ડર ફંક્શન છે. કોલ પોસ્ટ ઓર્ડર. અને કયો પોઇન્ટર આવશે, આપણે લેફ્ટ માટે પ્રોસેસ કરીએ છીએ એટલે એલપીટીઆર ઓફ ટી. ઓવર. એના પછી નેક્સ્ટ સ્ટેપ આપણું થર્ડ સ્ટેપ છે. એની અંદર હવે આપણે કોને વિઝિટ કરવાનું છે, પોસ્ટ છે તો લેફ્ટ પછી રાઈટ. અહીંયા આપણે શું લખી દેવાનું છે, પ્રોસેસ રાઈટ સબ રાઈટ સબ ટ્રી. ચાલો, રાઈટ સબ ટ્રીને વિઝિટ કરવું હોય તો મારે શું કરવું પડે, રાઈટ સાઈડનો ચેક કરવો પડે પોર્શન. તો ઇફ આરપીટીઆર ઓફ ટી એ જો નોટ ઇક્વલ્સ ટુ નલ છે તો હવે કોલ કોને કરવાનો, આપણે રાઈટ સાઈડની સબ ટ્રી. અને એના માટે પોઇન્ટર કયો છે આપણી પાસે, આરપીટીઆર. કોલ પોસ્ટ ઓર્ડર ઓફ આરપીટીઆર ઓફ ટી. ક્લિયર? અને લાસ્ટ આપણે કોને વિઝિટ કરીએ છીએ હવે, રાઈટ પછી રૂટને. તો ફોર્થ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે, પ્રોસેસ રૂટનો. પ્રોસેસ રૂટ નોડ. તો રૂટ નોડને આપણે પ્રોસેસ કરવું હોય તો આપણે અહીંયા શું લખીએ છીએ એના માટે, રાઈટ ડેટા લખ્યું છે અહીંયા, રાઈટ ડેટા ઓફ ટી, બરાબર. અને લાસ્ટ સ્ટેપ આપણે શું આવશે, ફિનિશ. અને ફિનિશ ની અંદર અહીંયા શું કરે છે, એક્ઝિટ અથવા રિટર્ન. ક્લિયર છે? ત્રણ અલ્ગોરિધમ જોયા, એમાં આ આટલું સુધીનું કોમન આવશે ફર્સ્ટ સ્ટેપ સુધીનું. ત્યાર પછી અલગ અલગ આ ઇક્વેશન વાઇઝ આપણે લખતું જવાનું. જેમ કે પ્રી ઓર્ડર હતું તો આપણી પાસે આ સ્ટેપ ફર્સ્ટ હતું, એના પછી સેકન્ડ સ્ટેપમાં આપણે શું લખ્યું હતું, લેફ્ટ લખ્યું હતું અને પછી રાઈટ લખ્યું હતું. સેમ આપણે ઇન ઓર્ડરની અંદર આવ્યા તો ઇન ઓર્ડરમાં આપણે શું કર્યું હતું, સૌથી પહેલા લેફ્ટની પ્રોસેસ કરી હતી, ત્યાર પછી રૂટ નોડની પ્રોસેસ કરી અને લાસ્ટમાં રાઈટ સબ ટ્રીની આપણે પ્રોસેસ કરી હતી. હવે અત્યારે પોસ્ટ ઓર્ડરનું ફંક્શન છે.
તો પોસ્ટ ઓર્ડરમાં આપણને શું ઇક્વેશન આપ્યું છે કે સૌથી પહેલાં લેફ્ટ આપણે વિઝિટ કરવાની છે, ત્યાર પછી રાઈટ વિઝિટ કરવાની છે અને લાસ્ટમાં રૂટને વિઝિટ કરવાનું છે. ક્લિયર છે ગાઈસ? થેન્ક યુ સો મચ.